નમો લોય સૌહરિહંતામ નમો લોય સૌહૃદામ નમો લોય સૌહાર્યામ નમો લોય સૌજયામ નમો લોય સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમાસમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ વિભાવ નિર્ધનિદાતા. સમય સાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કુંકુંદાચાર્ય ભગવાન રચિત સમય સાર તથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 265 પછી ઉપાય ઉપેય ભાવ એની ટીકા ભાવાર્થ આપણે કર્યા છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે શેષ અંશો આજે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 226, ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં આપણે એ વાત લીધી કે અનાદિકાળથી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને લીધે જીવ સંસારમાં ભમે છે. એટલે સંસાર પરિભ્રમણનું મૂળ બીજું કોઈ નથી પરંતુ જીવનું મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે. મિથ્યા જ્ઞાન અને મિથ્યા શ્રદ્ધાને કારણે જીવને ચારિત્ર મિથ્યા જ હોય. એટલે જો એને સમ્યક દર્શન થાય તો જ ભવના ભ્રમણ ટળે. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે કળશ ટીકામાં નમઃ સમય સારાય ઇત્યાદિ પહેલા કળશમાં આવે છે કે શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત હિતકારી. શુદ્ધ જીવને સારપણું ઘટે છે એટલે સાર એટલે કે હિતકારી. અસાર અર્થાત અહિતકારી. તો શુદ્ધ જીવને સારપણું ઘટે છે. તો હિતકારીપણું શું છે? તો કે ત્યાં હિતકારી તો સુખ જાણો અને અહિતકારી દુઃખ જાણો. સુખ છે તે હિતકારી છે, દુઃખ છે તે અહિતકારી છે. કારણ કે અજીવ પદાર્થને એટલે એમાં ઉદ્ગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ 5 અજીવ પદાર્થ છે. એને અને સંસારી જીવને સુખ નથી. 5 અજીવ કયા એમને અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી અને તેમનું સ્વરૂપ જાણતા એ જાણનાર જીવને પણ સુખ નથી અને જ્ઞાન પણ નથી. તેથી તેમને સારપણું ઘટતું નથી. આ વાત સમયસારના પહેલા કળશમાં કરવામાં આવી. શું કહ્યું કે કર્મની 148 પ્રકૃતિ છે તે અજીવ છે અને સંસારી જીવ રાગી છે. તો તેને જાણતા જાણનારને જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. આ પરનું જ્ઞાન કરીએ, આ મેડિકલના અને એન્જિનિયરિંગના જ્ઞાન કરીએ, એ જ્ઞાન નથી. એનાથી ભગવાન આત્માને સુખ પણ થતું નથી અને જ્ઞાન પણ થતું નથી. આ પૂતગળ સંબંધીનું આપણે જે જ્ઞાન કરીએ છીએ ને, આ પૂતગળના સ્કંદરૂપ વિવિધ રચનાઓને જોઈએ છીએ અને એના સંબંધીનું જે કંઈ જ્ઞાન કરીએ છીએ એ જ્ઞાન નથી અને એને જાણવાથી જ્ઞાન તો થતું નથી પણ સુખ પણ થતું નથી. એટલે એ જીવને
હિતકારી નથી, એ જીવને હિતકારી નથી, એટલે એમાં સારપણું નથી, એ અસાર છે. તો સારપણું શું છે, હિતકારી શું છે, સુખરૂપ શું છે? તો કહે છે કે એક જ્ઞાયકના જ્ઞાન વિના બીજું કાંઈ હિતકારી નથી. એટલે જ્ઞાયકનું જ્ઞાન અને એ જ્ઞાન દ્વારા એને સુખની પ્રાપ્તિ થાય છે, એ જ હિતકારી છે, એ જ સારભૂત છે. એક જ્ઞાયકના જ્ઞાન વિના પર વસ્તુને જાણવાથી કોઈ જ્ઞાન અને સુખ થતું નથી. અને એવું પર વસ્તુને જાણવા પણ છે એ તો મિથ્યા જ્ઞાન છે. અને એ મિથ્યા જ્ઞાન છે તે સંસારનું કારણ છે. કેમ કે મિથ્યા જ્ઞાન છે તો પછી શ્રદ્ધા એ મિથ્યા થાય ને. મિથ્યા જ્ઞાન હોય તો શ્રદ્ધા પણ પછી એવી જ હોય એટલે મિથ્યા હોય, અને પછી ચારિત્ર તો ક્યાંથી હોય એટલે મિથ્યા ચારિત્ર હોય. એટલે આવું પરનું જાણપણું કરવાથી ન તો જ્ઞાન થાય છે, ન તો સુખ થાય છે, ન તો ભવના ભ્રમણનો અંત આવે છે. સંસારનું કારણ છે એ તો. એટલે જે શરૂઆતમાં કહ્યું ને કે આ આત્મા અનાદિ કાળથી જ્યારથી છે ત્યારથી મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રને લીધે સંસારમાં ભમે છે. અને એનું કારણ આ છે કે જેનું જ્ઞાન કરવા જાય છે એ બધું પર છે, અને એવા પરના જાણપણાથી એને જ્ઞાન પણ થતું નથી અને સુખ પણ થતું નથી. જ્ઞાન તો એક જ્ઞાયકનું જ્ઞાન છે, એ જ સાચું જ્ઞાન છે. અને એને જાણતા, અનુભવ સહિત જાણતા એને અંદરમાં આનંદનું વેદન પણ થાય છે, એટલે સુખ પણ પ્રાપ્ત થાય છે. અને પછી એવા જ્ઞાન આનંદમાં એકાગ્રતા કરતા નિશ્ચયથી ચારિત્ર પ્રગટ થાય છે. આવી વાત છે. આગળ અહીંયા કહે છે કે તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વૃદ્ધિની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે. કારણ કે જ્ઞાનમાં નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ભેદો અંતર્ભૂત છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની શરૂઆતથી માંડીને સ્વરૂપ અનુભવની વૃદ્ધિ કરતા કરતા જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સાધક રૂપે પરિણમન છે. આ વાત આચાર્ય ભગવાને ટીકામાં કરી. ગુરુદેવ એનો વિસ્તાર કરતા અહીંયા 227માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, અહીં છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત છે. પહેલી વાત તો એ કે છઠ્ઠું ગુણસ્થાન ક્યારે આવે? 7મા ગુણસ્થાનેથી એ જીવ જ્યારે 12માં આવે છે ત્યારે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા હોય. એટલે પહેલા એને 7મું ગુણસ્થાન પ્રગટ કર્યું હોય, એ જીવ પછી ધ્યાનમાંથી બહાર આવે છે, નિર્વિકલ્પ ધ્યાનમાંથી, ત્યારે એને છઠ્ઠા ગુણસ્થાનની દશા હોય છે. તો ગુરુદેવ અહીંયા કહે છે કે અહીંયા છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકાની વાત છે. તે પહેલા એને નિજ ચૈતન્ય મૂર્તિ આત્માને વેદનમાં તો લીધો છે, એટલે કે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો છે. છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકા છે એટલે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો છે. કહે છે કે તે પહેલા એણે નિજ ચૈતન્ય મૂર્તિ આત્માને વેદનમાં તો લીધો છે. એટલે તો એમ કહ્યું કે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા. એ સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાનો આવો અર્થ થાય છે. એટલે કે નિશ્ચયની સાથે ભૂમિકાને યોગ્ય વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે હોય તે એને આપ્યા છે. સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા કરીને વાત કરી એટલે એનો અર્થ જ એ થયો કે એને નિશ્ચયથી
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે. અને હવે એની સાથે એ ભૂમિકાને યોગ્ય વ્યવહાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે હોય તે એને આવ્યા છે. અને બીજો અર્થ અહીંયા એવો પણ થાય છે, ગુરુદેવ કહે છે કે અંદર જે નિશ્ચય પ્રગટ્યું તે હવે જાય નહીં. અંદરમાં જે નિશ્ચય પ્રગટ્યું તે હવે જાય નહીં. અર્થાત હવે તે હેઠો પડે નહીં, હેઠે ઉતરે નહીં, પણ વ્યવહાર છોડીને એની અંતરંગ દશા ઊંચી ને ઊંચી થતી જાય. એટલે કે એ અંદરમાં વધારે ને વધારે જાય. આવો વ્યવહાર બીજે એટલે કે બીજા કોઈ ગુણ સ્થાનકે નથી. પોતે આ બીજો અર્થ જે કરે ને એમાં ગુરુદેવનું એમ કેવું છે કે છઠ્ઠેથી ફરી પાછો એ સાતમે તો જાય જ છે, કેમ કે મુનિ છે, સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિ છે, એને અંતર્મૂર્તમાં પોતાના સ્વરૂપને સ્પર્શવાનું થાય ને થાય જ છે. એવી એમની અદભુત દશા હોય છે. એટલે વારે વારે અંતર્મૂર્તમાં જ્યારે એ પોતાના સ્વરૂપમાં જાય છે, ત્યાં લીનતા કરે છે, તો હવે પડવાની તો ક્યાં વાત રહી. પણ એ વારંવાર એ જે શુભભાવ છે, છઠ્ઠે આવે છે ત્યારે જે શુભભાવ છે એવા શુભભાવને, એવા વ્યવહારને છોડી અને અંદરમાં જાય છે. આ પ્રમાણે બીજો અર્થ કર્યો છે. પહેલો અર્થ એ રીતે કર્યો કે એને પોતાની ભૂમિકાને યોગ્ય વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે હોય છે તે એને આવ્યા છે. બુદ્ધિની વાત કરીને એમાં, કેમ કે એની અંતરંગ દશા જેમ જેમ વિશેષ શુદ્ધ થતી જાય છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે, અંતરંગ દશા ઊંચી થતી જાય છે, તેમ તેમ બાહ્યમાં પણ જે એનો વ્યવહાર છે એમાં પણ એ જ રીતે, એટલે કે વ્યવહાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રમાં પણ એ જ રીતે વૃદ્ધિ થાય છે. એટલે જે કહેવામાં આવ્યું છે એનો અર્થ એ રીતે થાય છે. એનો અર્થ એવો નથી થતો કે વ્યવહાર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની વૃદ્ધિને કારણે એને નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાનની વૃદ્ધિ થાય, એવો કઈ અર્થ નથી થતો. જે જગ્યાએ જે વાત જેમ કહેવામાં આવી હોય એમ સમજવી જોઈએ ને. ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે. કહે છે કે નિશ્ચય તો અંદર છે અને વ્યવહારને ઓળંગીને સાતમા અપ્રમદ ગુણસ્થાનમાં જશે, એમ અહીંયા તો કેવું છે. મુનિ છે ને, સ્વરૂપથી ચ્યુત હતો તે સ્વરૂપમાં આવ્યો, સાતમા ગુણસ્થાનની દશામાંથી છઠ્ઠે આવ્યા અને છઠ્ઠીથી પાછા એ સાતને જાય છે, ઉપર ચડે છે. છઠ્ઠે ગુણસ્થાને શુભ વિકલ્પ આવે છે તો તેને ઓળંગી જઈ અને સ્વરૂપમાં જવાની, ચડવાની અહીંયા તો વાત કરી છે. હવે આવી વાત કરી તો પછી એમાં કોઈ કહે કે તમે વ્યવહારનો લોપ કરો છો, તો આ વ્યવહારનો લોપ ક્યાં આવ્યો? વ્યવહારને તો સ્વીકાર્યો જ છે કે ભાઈ છઠ્ઠે ગુણસ્થાને એને એવો, છઠ્ઠા ગુણસ્થાનને યોગ્ય એને વ્યવહાર હોય છે કે જે સાતમે ગુણસ્થાનેથી પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈ અને છઠ્ઠે આવ્યા છે, તો એ વખતે એવો જ સ્વભાવ હોય છે, એવો વ્યવહાર હોય છે. એટલે એવા વ્યવહાર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર હોય છે. એટલે એમાં વ્યવહારનો લોપ કરવાની તો કોઈ વાત જ આવી નહીં. એટલે જે ગુણસ્થાને જે વ્યવહાર, એટલે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ હોય છે, તેનો કોણ લોપ કરે છે? એનો કાંઈ અમે લોપ કરતા જ નથી. ગુરુદેવ એમ કે છે જે છે વ્યવહાર એ તો બરાબર છે, તે ગુણસ્થાને તો તે પ્રમાણે વ્યવહાર છે જ. પણ અમે તો અહીંયા એમ કહીએ છીએ કે તેને ઓળંગીને, એવા વ્યવહારને ઓળંગીને આગળ એ જાય છે. એ વ્યવહાર દ્વારા એ આગળ વધે છે એમ નથી. પૂર્ણતા પ્રગટ કરે છે તો એ વ્યવહારની વૃદ્ધિને કારણે કરે છે એમ નહીં, પણ એ વ્યવહારને ઓળંગીને એ આગળ જાય છે, આગળના ગુણસ્થાન ચડે છે. ધર્મીને યથાસંભવ વ્યવહારનો વિકલ્પ હોય છે. જો યથાસંભવ એટલે જે એની દશા છે, જે ગુણસ્થાન છે એ પ્રમાણે અહીંયા તો વાપરી છે.
પણ એ જે વ્યવહાર છે એમાં એને ઉપાદેય બુદ્ધિ નથી, એનું એને સ્વામિત્વ નથી, અને એને એ ઓળંગીને પોતે પોતાના બળથી જ ઊંચે ઊંચે આરોહણ કરે છે. પોતાને બળ ક્યાંથી આવે છે? અંદરમાં દિવ્ય શક્તિ પડી છે, અંદરમાં અનંત શક્તિઓ પડી છે. એટલે એ તો પોતાનું સહજ સ્વરૂપ છે ને, એવા સહજ સ્વરૂપને પોતે વારે વારે પ્રાપ્ત કરી લે છે, એનો અનુભવે છે, ત્યાં એકાગ્રતા કરે છે તો કરે છે. એમાં એને પરની કાંઈ જરૂર નથી. એટલે એવા યથાસંભવ વ્યવહાર હોય એનો કાંઈ અહીંયા લોપ કર્યો નથી, પણ એ વ્યવહાર દ્વારા નિશ્ચય થાય એ મિથ્યા માન્યતા નો અહીંયા ગુરુદેવે વિરોધ કર્યો છે કે ના, એવું નથી હોતું. પણ વ્યવહારનો ક્યાં લોપ કર્યો જ છે? વ્યવહાર તો છે જ, યથાસંભવ જેવો જે ગુણસ્થાન છે તે પ્રમાણેનો એનો વ્યવહાર હોય જ છે. અહીંયા કહે છે કે તે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની વૃદ્ધિની પરંપરા વડે, હવે અહીંયા આ રીતે કહ્યું છે ને કે સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની વૃદ્ધિની પરંપરા વડે. તો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ વ્યવહાર રત્નત્રય, તો એ તો શુભ વિકલ્પ છે, એ રાગ છે. તો એની વૃદ્ધિની પરંપરા વડે, એટલે એ રાગની વૃદ્ધિની પરંપરા વડે એવો અર્થ નથી, એમ અર્થ નથી ભાઈ. એ કહે છે કે એવો અર્થ થતો નથી. કેમ કે વ્યવહારનો રાગ તો ક્રમશઃ આગળ વધતા વધતા એ ઘટતા ઘટતા એનો તો અભાવ થતો જાય છે. ને આવા જે સુનિશ્ચળપણે શબ્દ મૂક્યો છે ને, એટલે એને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની ભૂમિકા પ્રગટ કરી છે એવા મુનિની વાત કરીએ, અથવા તો ચોથે ગુણસ્થાને છે અને એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયા છે અને સ્વરૂપ આચરણ ચારિત્ર થયું છે, તો એની વાત કરીએ તો પણ એને જે સાથે રહેલો સ્વભાવ છે, જે વ્યવહાર છે, એ તો ક્રમશઃ ઘટતો જાય છે, એ તો ઘટતો જાય છે અને એના અંતરંગ પરિણામો, નિર્મળ પરિણામો વધતા જાય છે. એની દશા તો ઊંચી ને ઊંચી થતી જાય છે. એટલે પછી જે વસ્તુને છોડીને, જેને ઓળંગીને, એવા વ્યવહારને ઓળંગીને એ પોતે વારે વારે સ્વરૂપમાં જાય છે, તો પછી એવા વ્યવહારની વૃદ્ધિ દ્વારા એને નિશ્ચય ચારિત્ર થાય એ વાત ક્યાં કરી છે? અહીંયા સમજમાં ફેર છે. જે રીતે જે કહ્યું છે એ વ્યવહારનું કથન છે, અને એના દ્વારા તો સમજવાનું એ છે કે એને એ છોડીને આગળ વધે છે. અહીંયા સમજાવે છે કે રાગની વૃદ્ધિની પરંપરા વડે એમ અર્થ નથી થતો ત્યાં. કેમ કે વ્યવહારનો રાગ તો ક્રમશઃ આગળ આગળ એનો તો અભાવ થતો જાય છે અને અંદર શુદ્ધિ વધતી જાય છે. આ તો શુદ્ધિ વધતી જાય છે, તેનો આરોપ વ્યવહાર ઉપર કરીને વ્યવહારની વૃદ્ધિ વડે એમ કહ્યું છે. વ્યવહાર રત્નત્રયની વૃદ્ધિની પરંપરા વડે એમ કહ્યું કે તો વ્યવહારનયનું કથન છે. અને એમાં તો આશય તો એ બતાવવો છે વ્યવહારનયના કથન દ્વારા કે વ્યવહાર રત્નત્રયની વૃદ્ધિની પરંપરા થાય છે, તો એ સાથે એવી નિશ્ચય ભૂમિકા પણ એની ઉત્તરોત્તર વધતી જતી હોય તો જ એ થાય, અને એ થાય પણ. એટલે એ દ્વારા વ્યવહારનયના કથન દ્વારા એને સમજાવવું તો એ છે કે એની ભૂમિકા, અંતરંગ ભૂમિકાની વૃદ્ધિ થાય છે, અંતરંગ ભૂમિકા એની ઊંચી થાય છે, એના નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં વિશેષતાથી એને એકાગ્રતા થાય છે, એને લીનતા થાય છે, અને એ પૂર્ણ દશા તરફ આગળ વધી રહ્યો છે. પણ જયારે અહીંયા આ રીતે કહ્યું હોય તો એ તો વ્યવહારનયનું કથન છે કે વ્યવહાર રત્નત્રયની વૃદ્ધિની પરંપરા વડે એ કહ્યું છે, તો વ્યવહારનયનું કથન છે. અને વ્યવહારનયના કથન આવા જ હોય છે, તેને જેમ છે તેમ સમજવા જોઈએ. એની સાથે બીજા જે શબ્દો મૂક્યા છે એને પણ લક્ષમાં રાખવા જોઈએ. શું નિશ્ચળપણે જે આગળ શબ્દ મૂક્યો છે એના દ્વારા ખ્યાલ આવવો જોઈએ કે સાથે રહેલું એને નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે ત્યારની આ તો વાત કરી છે, એ વખત વ્યવહારની વાત કરી છે. એટલે વાસ્તવમાં તો રાગ તૂટતો જાય છે અને અંદર શુદ્ધિ વધતી જાય છે.
તે વડે અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન એટલે આત્મા સાધક રૂપે પરિણમે છે. જ્યારથી એવો સ્વરૂપનો અનુભવ થયો ત્યારથી એ પૂર્ણ દશા પ્રગટ કરે ત્યાં સુધી એ જ્ઞાન કહો કે આત્મા કહો એ સાધક રૂપે પરિણમે છે. આવી વાત છે. અનુક્રમે સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી જ્ઞાન સાધક રૂપે પરિણમે છે એમ કહ્યું છે ને. તો એમાં આત્મા પોતે સાધક રૂપે થાય છે. વ્યવહાર સાધક રૂપે થાય છે એમ નહીં. સાધક રૂપે કોણ થાય છે? વ્યવહાર થાય છે કે ભગવાન આત્મા પોતે થાય છે? આત્મા પોતે સાધક રૂપે થાય છે. જે પરિણામ છે તે આત્માના છે. એટલે આત્માના પરિણામ થયા છે તો ક્યાં થયા છે? એ આત્મામાં થયા છે. એવા નિર્મળ પરિણામ ક્યાં થયા છે? બહારમાં થયા છે કે આત્માને વિશે થયા છે? આત્માના વિશે થયા છે. એટલે કે એ દશા એ પર્યાય આત્માની થઈ છે. તો જે દશા નિર્મળ પરિણામ રૂપ જે દશા થઈ છે તે સાધક દશા છે. આત્માની પોતાના સ્વરૂપનું લક્ષ કરીને જે નિર્મળ દશા થઈ છે એ દશા આત્માની છે ને એ દશાને સાધક દશા કહી છે. એવા ભાવે આત્મા પોતે થયો છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાનના ભાવે આત્મા પોતે થયો છે અને ત્યાં પછી વધારે લીનતા કરે છે, રહે છે. તો એમ સમ્યક ચારિત્ર, નિશ્ચય સમ્યક ચારિત્રના ભાવે એ પોતે થાય છે અને એને અહીંયા સાચી સાધક દશા કહી છે. ભગવાન પૂર્ણ આનંદનો નાથ અંદર છે. એના દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા થયા છે. એનો ઉપયોગ જ્યારે નિર્વિકલ્પ થયો, શુદ્ધ ઉપયોગ રૂપ પરિણત થયો, અર્થાત ઉપયોગ નિર્વિકલ્પ જ્ઞાનની ભૂમિકામાં આવ્યો, ત્યારથી તે આત્મા સાધકપણે પરિણમે. એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા ભેદો અંતર્ભૂત છે. એ ભેદો છે ખરા, ભેદો નથી એમ નહીં, પણ ભેદો છે ખરા. પણ મોક્ષ માર્ગની પરિણતિમાં એ ત્રણેય અભેદ એક રૂપ છે. મોક્ષ માર્ગની પરિણતિ કોને કહી? કે પોતાના નિર્મળ પરિણામ થાય છે એ મોક્ષ માર્ગ છે અને એવા પરિણામ થયા એટલે એવી પરિણતિ એની અંદર આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણ કાંઈ જુદા જુદા અનુભવમાં આવે છે એમ નથી. એ એક જ વસ્તુ છે. પણ જ્યારે એને સમજાવવામાં આવે છે ત્યારે ભેદ પાડીને કથન કરવામાં આવે છે. પણ મોક્ષ માર્ગની પરિણતિમાં તો ત્રણેય અભેદ એક રૂપ છે. અને આ વાત તો સમયસારની ગાથામાં પણ વાત આવી ગઈ છે કે એ ત્રણ ભાવ એ ત્રણ રૂપ નથી પણ એક રૂપ ભાવ છે. અનુભવના કાળે પણ એ કાંઈ ત્રણ જુદું જુદું હોતું નથી. એને તો માત્ર આનંદનું જ વેદન હોય છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની જે વાત કરવામાં આવી છે તો ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે. એમાં જે જ્ઞાન છે, અનુભવ છે એ બધાને જુદું પાડીને સમજાવવું છે. ત્યારે એમ કહેવામાં આવે છે કે એ વખતે એને જે જ્ઞાન છે એ પરોક્ષ છે અને જે અનુભવ છે, અનુભૂતિ છે એ પ્રત્યક્ષ છે. કેમ કે જેવો આત્મા છે એવી જ અનુભૂતિ છે અને એ અનુભૂતિ જે છે એ પ્રત્યક્ષ છે, એમાં આનંદનું વેદન છે. અને જે જ્ઞાન છે એને પરોક્ષ કહ્યું છે કેમ કે જે જ્ઞાન થાય છે એ દ્વારા એને પોતાનામાં અનંત શક્તિ છે, પોતાનું એવું સ્વરૂપ છે, પોતાનું એવું સામર્થ્ય છે, એ બધું અનુમાન થઈ જાય છે. કાંઈ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ પોતાના આત્મ પ્રદેશોને જાણે અને પોતાની શક્તિઓને જાણે એવું હોતું નથી. એવું સમ્યક દર્શનની અંદર, સમ્યક જ્ઞાનની અંદર એવું હોતું નથી. સમ્યક જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં ફેર આ છે. કેવળ જ્ઞાનમાં તો એ એક પ્રદેશને પણ જાણે, એક સમયને પણ જાણે, એક પરમાણુને પણ જાણે, પછી એ પોતાના અનંત શક્તિરૂપ સ્વરૂપને પ્રત્યક્ષ જાણે છે. જ્યારે સમ્યક જ્ઞાન છે એમાં એવું પ્રત્યક્ષ જાણપણું નથી. એટલે એ જ્ઞાન અપેક્ષાએ એને પરોક્ષ કહેવામાં આવ્યું છે.
એટલે એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને પછી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત એ જેટલો વખત ત્યાં એકાગ્રતા કરે છે એ એનું ચારિત્ર છે. કે ભગવાન આત્માને બીજું ચારિત્ર શું હોય? બીજું ચારિત્ર શું હોય? આ શરીરની બાહ્યમાં જે ચારિત્રની દશા છે એ કઈ આત્માનું ચારિત્ર તો છે નહીં. નગ્ન દિગંબરપણું એ તો કોને છે? એ તો શરીરનું નગ્ન દિગંબરપણું થયું. 28 મૂળ ગુણ સહિતની જે વાત કરીએ છીએ દ્રવ્યલિંગ, એ તો બધું બહારમાં રહ્યું. તો આત્માનું ચારિત્ર શું હોય? તો આત્માને પોતે પોતાના સ્વભાવ ભાવે એ લીનતા સ્થિરતા કરે છે એ એનું ચારિત્ર છે. એટલે સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે રહેવું એ ચારિત્ર છે, એ નિશ્ચય ચારિત્ર છે. તો એ ત્રણેય વસ્તુ એક રૂપે છે. અહીંયા તો એની વાત ચાલે છે. મોક્ષ માર્ગની પરિણતિમાં ત્રણેય અભેદ એક રૂપ છે. હવે મોક્ષ માર્ગની પરિણતિમાં ત્રણ ભેદોનું પણ લક્ષ્ય નથી, તો પછી વ્યવહારની ને રાગની તો ત્યાં ક્યાં વાત જ રહે છે? રાગનો તો એમાં અભાવ જ છે ભાઈ. સાધક દશા ચોથે ગુણસ્થાનેથી 12મા ગુણસ્થાન સુધીની છે. સ્વરૂપનો અનુભવ જ્યારથી કરે ત્યારથી આત્મા શુદ્ધ દર્શન જ્ઞાન ચારિત્રની એકતા રૂપે પોતે પરિણમે છે. નિર્મળ પરિણામ છે એ આત્માના પરિણામ છે અને એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા રૂપે એ ભગવાન આત્મા પોતે પરિણમે છે. જ્યારથી સમ્યક દર્શન થયું છે ત્યારથી એ પોતે જ એમ પરિણમે છે. ઉત્તરોત્તર એની દશા ઊંચી થતી જાય છે, એને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. તો તે સાધકપણે પરિણમે એમાં એને બહારમાં કોઈ વ્યવહારના સાધનની જરૂર નથી કે બહારના કોઈ વ્યવહારના સાધનને કારણે એ પરિણમે એમ પણ નથી. વ્યવહાર હોય છે અને વ્યવહાર હોય છે તો તેને જણાવ્યો છે, પરંતુ એ વ્યવહારને કંઈ સાધકપણું કહેવાય. વ્યવહાર એ કંઈ સાધક નથી અને આ સાધકપણું તો એ આત્માની પોતાની દશા છે. નિશ્ચય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપ જે દશા થઈ છે એ સાધકપણું છે અને એને કોઈ વ્યવહારના સાધનની જરૂર નથી. સાથે જે શુભભાવ રહ્યો છે એને વ્યવહાર કયો એને જણાવ્યો છે, પરંતુ એવા શુભભાવને એવા વ્યવહાર એને લઈને આત્મા સાધકપણે પરિણમે છે એમ નથી. એટલું જ્ઞાન સ્વભાવી આત્મા જ ઉપાય ભાવે અને ઉપેય ભાવે પરિણમે છે. સાધકપણે પરિણમે છે તો ઉપાય ભાવ છે અને પછી એમને એમ આગળ વધતા 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 સિદ્ધ દશા થાય છે તો એ ઉપેય ભાવ છે. ઉપાય ભાવ અને ઉપેય ભાવે આત્મા પોતે પરિણમે છે અને એ કોઈ પર સાધનની અપેક્ષા વિના જ, વ્યવહારના સાધન વિના જ ચૈતન્ય જેનું સર્વસ્વ છે એવી આત્મવસ્તુ પોતે જ પોતાથી સાધકપણે અને સાધ્યપણે પરિણમે છે. આ વાત કરી એટલે કોઈને એમ લાગે કે શું આ એકાંત છે? નથી થઈ જતું આમાં? આ એકાંત નથી. ગુરુદેવ કહે છે કે હા ભાઈ એકાંત છે, પણ સમ્યક એકાંત છે. આ એકાંત છે પણ સમ્યક એકાંત છે. કેમ કે સ્વ તરફ ઢળેલી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દશા તે જ એકાંતે નિશ્ચય સાધક છે. બીજો કોઈ સાધક નથી, બીજી કોઈ રીતે સાધના નથી. પોતાના પૂર્ણ સ્વરૂપનો એ સાધક થાય છે. પોતાનું પૂર્ણ સ્વરૂપ છે તે તેનું સાધ્ય છે અને એનો એ સાધક થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર તો જેને સમ્યક દર્શન થયું છે અને ચોથા ગુણસ્થાને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે ત્યાર પછીથી એવા ધર્મીને ચોથા ગુણસ્થાને છે ત્યારે પણ, હજી તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે ત્યારે પણ એને એમ નથી કે મને સિદ્ધત્વ પ્રગટ થાય. સુગાણીજીના પત્ર તમે વાંચો તો તમને એમ ખ્યાલ આવે કે પોતે જે ભાવે પરિણમી રહ્યા છે એમાં તો એમ જ છે કે અમે તો શુદ્ધ છીએ, ત્રિકાળ શુદ્ધ છીએ, જ્ઞાયક છીએ, જે પર્યાયને થવું હોય તે થાય, અમને શું છે? પર્યાય તો ક્રમબદ્ધ બધી જે થવાની છે તે થાય જ છે. અમે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છીએ, જ્ઞાન સ્વભાવી છીએ.
આવો ભાવ આવી જાય છે. પછી એમાં એમ નથી હોતું કે અમને સિદ્ધત્વ પ્રત્યે અમને આ ગુણ સ્થાન આવે ને એવો કોઈ ભાવ હોતા જ નથી. પ્રભુ સમ્યક દર્શન થયા પછીની જે વાત છે આખી જુદી છે. આનંદનો અનુભવ, શાંતિનો અનુભવ, પર પ્રત્યેની ઉદાસીનતા, એવો સાચો વૈરાગ. એવો વૈરાગ, પર પ્રત્યેની ઉદાસીનતાનો વૈરાગ એ પોતાના સ્વરૂપમાંથી આવેલા આનંદને કારણે થાય છે. પોતાના સ્વરૂપનો અનુભવ વિના જે સ્મશાન વૈરાગ્ય જે છે એની વાત નથી કરતા. તો બહારમાં કાંઈક એવા દુઃખના પ્રસંગ આવ્યા એટલે એવો વૈરાગ આવે, 2-4-5 દિવસ રહે ને પછી પાછા હતા ત્યાં ત્યાં, એની વાત નથી. આ તો પોતાને સંદર્ભમાંથી આનંદ આવ્યો છે એટલે પર પ્રત્યેનો એવો વૈરાગ્ય હોય છે. એ દશાની આ વાત કરી રહ્યા છે. એવી સ્વ તરફ ઢળેલી નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની દશા તે જ એકાંતે નિશ્ચય સાધક છે. પછી વચ્ચે સ્વભાવ આવે, વચ્ચે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ આવે, પણ એ કઈ નિશ્ચય સાધક નથી. એવા વિકલ્પો આવે, સ્વભાવ આવે, પણ એ કઈ સાધક નથી. મુનિ થયા છે તો એમને જ્યારે પોતાના સ્વરૂપમાં લીન નથી, સ્થિર નથી, બહાર આવ્યા છે તો બાહ્યમાં એમણે એવું જ ઉત્કૃષ્ટ શુદ્ધ ચારિત્ર હોય છે. 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર ગુણ હોય છે. એ વિકલ્પ છે અને એ વિકલ્પ દ્વારા પોતે કાંઈ સાધના કરી રહ્યા છે એમ નથી. એ વિકલ્પને કારણે પોતે સાધક છે એમ નથી. સાધકપણું તો એ પોતાની નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની દશા છે તે જ સાધકપણું છે. એટલે એમાં જ મૂકીને એકાંત કર્યું છે, પણ એ સમ્યક એકાંત છે. એમ કે એ બાધક નથી, એને લીધે બંધ પડતો નથી, એ બાધક નથી. પોતાની દશામાં, પોતાની પૂર્ણ શુદ્ધ દશામાં એ બાધક નથી. પોતે તો પૂર્ણ શુદ્ધ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા સિદ્ધ સમાન છે ને, તો એવી દશા પ્રગટ કરવામાં આ કઈ બાધક નથી. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની દશા જે સાધક દશા કઈ, એ કઈ બાધક નથી. પણ જે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ જે છે, સ્વભાવ છે, એ નિશ્ચય સાધક નથી અને ખરેખર એ બાધક છે. એને કારણે બંધ પડે છે અને એને કોઈક અપેક્ષાથી સાધક પણ કહેવામાં આવ્યું હોય તો એ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે, પણ એ તો ઉપચાર માત્ર છે. એ તો ઉપચાર માત્ર છે. આગળ અહીંયા 228 પાના પર ગુરુદેવ કહે છે કે નિશ્ચય અને વ્યવહાર રત્નત્રય છે. નિશ્ચય છે અને વ્યવહાર પણ છે. તો એ નિશ્ચય રત્નત્રયના પરિણામ, નિર્મળ પરિણામ, અને વ્યવહાર રત્નત્રયના પરિણામ, એ શુભ ભાવના પરિણામ, એ એકબીજાથી વિરોધી માટે કે પેલા બંધનું કારણ છે. શુભ ભાવ છે, વ્યવહાર રત્નત્રય છે, તે બંધનું કારણ છે અને નિશ્ચય રત્નત્રય છે તે મુક્તિનું કારણ છે. એટલે એ રીતે એકબીજાથી વિરોધી, પણ સમ્યક દર્શન અને મિથ્યા દર્શન ને સાથે રહેવામાં જેમ વિરોધ છે, તેવી રીતે આને વિરોધ નથી. સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એ બંને વિરોધી ખરા અને એ બંને સાથે ન હોય. સમ્યક દર્શન છે તો મિથ્યા દર્શન નથી, મિથ્યા દર્શન છે તો સમ્યક દર્શન નથી. તો એમ એ વિરોધ નથી. કોને? નિશ્ચય અને વ્યવહારને. છે કે જ્ઞાન જ્યાં સુધી પૂર્ણતાને ન પામે ત્યાં સુધી જ્ઞાન અને શુભભાવ એટલે રાગ એને સાથે રહેવામાં વિરોધ નથી. શાસ્ત્રમાં તેમની પરસ્પર મૈત્રી પણ કહી છે. કોની મૈત્રી કહી છે? જ્ઞાન અને શુભભાવ એટલે કે રાગની મૈત્રી પણ કહી છે. નિશ્ચય અને વ્યવહારની મૈત્રી પણ કહી છે. પણ મૈત્રીનો અર્થ એ ભૂમિકામાં એ બંને સાથે હોય છે એટલું જ. પણ એમ નથી થતો એ મૈત્રીનો અર્થ કે એ શુભભાવ દ્વારા, એ વ્યવહાર દ્વારા એ નિશ્ચય કે જ્ઞાન પ્રગટે, એવો અર્થ નથી થતો. મૈત્રીનો અર્થ
એ સ્થાનમાં, એ ભૂમિકામાં એ બંને સાથે હોય છે એટલું જ બસ. પણ વ્યવહાર છે માટે નિશ્ચય પ્રગટે છે અથવા વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ એનો અર્થ નથી. મૈત્રી એટલે મદદ કરે છે એવો અર્થ નથી થતો. કેમ કે નિશ્ચય સ્વ આશ્રય પ્રગટે છે, નિશ્ચય સ્વ આશ્રય પ્રગટ થાય છે, અને વ્યવહાર એ શુભભાવ છે તે પર આશ્રય પ્રગટે છે. નિશ્ચય મોક્ષ માર્ગ અબંધ મોક્ષનું કારણ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ બંધનું કારણ છે. બંને છે તો તદ્દન વિરુદ્ધ, પણ તે જાતનો વ્યવહારનો વિકલ્પ એ સ્થાનમાં શ્રદ્ધા જ્ઞાન તે સ્થિરતાને બાધા કરતો નથી. આવો વિકલ્પ હોય, આ બધો વ્યવહારનો વિકલ્પ હોય તો એ તે સ્થાનમાં જે એને શ્રદ્ધા અને જ્ઞાન છે અને સ્થિરતા છે એની અંદર એ બાધારૂપ થતો નથી. એવો વ્યવહાર એને બાધારૂપ થતો નથી. એના શ્રદ્ધા જ્ઞાન એ કાંઈ એને લીધે થઈ અને બદલાઈ જતા નથી. એ સાથે હોય છે, શુભભાવ સાથે હોય છે. અને એવા વ્યવહારને ઓળંગીને જ વિશેષ વિશેષ સ્થિરતાના સ્થાનો પ્રાપ્ત થાય છે. આવી વસ્તુસ્થિતિ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ વસ્તુસ્થિતિ જેમ છે તેમ સમજ અને એને એમ રાખને, એમ સ્વીકારી લે ને ભાઈ. એને ફેરવવાના વિકલ્પથી શું સાધે છે? વસ્તુસ્થિતિ જેમ છે એમ નહીં માનીને જુદી રીતે તારે એની કલ્પના કરવી છે અને એવા વિકલ્પો કરીને તારે શું મેળવી લેવું છે? અંતરના આશ્રયમાં ઉપયોગ રહે, બસ એ જ એક માર્ગ છે, બીજું કાંઈ નથી. અંતરના સ્વરૂપના આશ્રયમાં ઉપયોગ રહે એ જ એક માર્ગ છે. અને એવા માર્ગમાં પછી વચમાં વ્યવહાર આવે, પણ એ વ્યવહાર છે તે કંઈ સત્યાર્થ માર્ગ નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે, કરી રે ભાઈ, અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રના વિશે પંચમકાળમાં તીર્થંકર અને કેવડીના વિરહ પડ્યા, અને વિરહ પડ્યા અને આ લોકો વિવાદમાં પડી ગયા. ધર્મના નામે વિવાદો કરે છે. હવે ટીકાની મૂળ વાત પર આવીએ. અહીંયા 228માં પાના પર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ટીકામાં જે કહ્યું છે એ પહેલા લઈએ આપણે, કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય, અર્થાત સાક્ષાત મોક્ષ થાય, ત્યારે જ્ઞાન સિદ્ધ રૂપે પરિણમે છે. કારણ કે તેનો અસ્ખલિત નિર્મળ સ્વભાવ ભાવ પ્રગટ દેદીપ્યમાન થયો છે. જો એનો વિસ્તાર કરતા ગુરુદેવ શું કહે છે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પૂર્ણતાથી સમસ્ત કર્મનો નાશ થાય એમ કહ્યું એ વ્યવહારના એનું કથન છે. કર્મ તો પરદ્રવ્યની દશા છે. એ કર્મરૂપ છે કે પછી એ અકર્મરૂપ થઈ જાય છે. જે કર્મના રજકોણો જે ભેગા થઈ અને કર્મરૂપે હતા એ છૂટા પડીને એ અકર્મરૂપ દશા એની થઈ જાય છે. તો એ તો પરદ્રવ્યની વાત થઈ. તો એવા પરદ્રવ્યનું કાંઈ જીવ કરતો નથી. પરદ્રવ્ય આ જીવ શું કરે? આત્માને પરદ્રવ્ય સાથે શું કરવા પણ છે? કાંઈ કરવા પણ નથી. એ તો કર્મની દશા છે, પરદ્રવ્યની દશા છે. એનો ક્ષય થાય તો એ એના કારણે થાય. કર્મનો ક્ષય થવાનો એ કાળ છે, તો એ વખતે કર્મનો ક્ષય થાય છે. બાકી કેવળ જ્ઞાન તો આત્મામાં પ્રગટ થયું છે અને એનાથી કાંઈ કર્મનો ક્ષય થયો છે એમ નથી. કર્મ જુદી વસ્તુ છે અને ભગવાન આત્મા જેને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ જુદો છે. અને વળી કર્મના ક્ષયના કારણે અહીં કેવળ જ્ઞાન થયું છે એમ પણ નથી. આ તો વ્યવહાર નહીંની કથન પદ્ધતિ એવી છે એટલે એમ કહેવાય. બાકી શું પરદ્રવ્યની પર્યાય એને આત્મા કરે? કર્મની પર્યાયને આત્મા કરે? ના કરે, કદીએ ન કરે. આત્મા સિદ્ધ રૂપે પરિણમે તે આત્માની દશા છે અને કર્મનો ક્ષય તે તેની એટલે પરમાણુની દશા છે. બંને ભિન્ન ભિન્ન પરિણમન પોતપોતાથી છે. આવી વાત છે.
સ્વ આશ્રયે સ્વાનુભવ થતાં તથા તેમાં વૃદ્ધિ થતાં જ્યાં પૂર્ણ દશાને પર્યાય પ્રાપ્ત થઈ, પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થયું, તો હવે અસ્ખલિત છે. એટલે હવે એ પાછું ફરે નહીં. જે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એ અસ્ખલિત છે, એનું ક્ષલન થાય નહીં, એ પાછું ફરે નહીં, એને પડવા પણ થાય નહીં, એવો એનો નિર્મળ સ્વભાવ છે. જેવો પૂર્ણ કેવળ જ્ઞાન સ્વભાવ દ્રવ્ય રૂપે છે, તેવી પૂર્ણ કેવળ જ્ઞાન જ્યોતિ જળહળતી પર્યાય રૂપે પ્રગટ થઈ ગઈ, તે હવે પડે નહીં તેવો સ્વભાવ છે. કેવળ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. દ્રવ્ય રૂપે એ અંદરમાં પડ્યું છે, શક્તિ રૂપે એ પડ્યું છે, સર્વજ્ઞત્વ શક્તિ અંદરમાં પડી છે. અને જ્યારે એ પર્યાય રૂપે પ્રગટ થયું છે તો હવે એમાં પડવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને આવી જ્યારે દશા થાય છે, પૂર્ણ કેવળ જ્ઞાન જ્યોતિ જળહળતી પર્યાય રૂપે પ્રગટ થઈ છે, એને અર્યંત દશા કહેવાય છે. એ અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનને એ પરમાત્મા દશા છે. અને અહીંયા તો વ્યવહાર રત્નત્રયનું નામ નિશાન પણ નથી. સિદ્ધની પરમાત્માની દશામાં ક્યાં વ્યવહાર રત્નત્રય છે, ક્યાં સુખ ભાવ છે, ક્યાં નામ નિશાને નથી. ગુરુદેવ કહે છે આગળ 229 પાના પર બીજા પેરેગ્રાફમાં હવે ગુરુદેવ આ ટીકાનો સરવાળો લઈને સમજાવે છે. કહે છે કે હવે સરવાળો કરે છે કે આ રીતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે બંને રૂપે પરિણમતા એક જ જ્ઞાન આત્મ વસ્તુને ઉપાય ઉપે પણ સાધે છે. ઉપાય ઉપે પણ કહો કે પછી સાધક પણ કહો, એ બંને આત્માની અવસ્થાઓ હોવાથી આત્મ વસ્તુમાં જ સમાય છે. સાથે વ્યવહાર હોય છે. સુનિશ્ચળપણે ગ્રહણ કરેલા એમ કહ્યું છે ને, પણ એનો અર્થ એવો નથી કે વ્યવહારને કારણે થઈ અને એની પૃષ્ઠદશા થાય છે, એમ નથી. એ સાથે છે એટલું જ એમાં જ્ઞાન કરાવવું છે. એટલે એ વ્યવહારને જાણવામાં આવે છે તો એ જાણવામાં આવેલો એ વ્યવહાર છે. પણ ગ્રહણનો અર્થ અહીંયા જાણવું થાય છે, વ્યવહારને આદરવો એવો એનો અર્થ નથી. ગ્રહણ એટલે અહીંયા જાણવું એવો અર્થ મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ કર્યો છે. અને સમયસારની 12મી ગાથાની ટીકામાં પણ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન થયો છે. એટલે જ્યાં જ્યાં નિશ્ચયની વાત છે ત્યાં સાથે રહેલો વ્યવહાર કેવો હોય છે એ જાણેલો પ્રયોજનવાન છે, એટલે એની વાત આવે. પણ જે અપેક્ષાએ જે વાત કહેવામાં આવી હોય તેને તે રીતે સમજવી જોઈએ. તત્વને યથાર્થ સમજીને અંતરમાં ઉતારી અને પોતાને જે પ્રાપ્ત કરવાનું છે તેની પ્રાપ્તિ છે. વસ્તુ અંદરમાં પડી છે, પોતાને અંદરમાં પ્રાપ્ત પડ્યું જ છે, એ પ્રાપ્તની પ્રાપ્તિ એને તો કરવાની છે. એટલે તત્વને જેમ છે તેમ યથાર્થ સમજવું જરૂરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ અત્યારે એવો સમજવાનો અવસર મળ્યો છે, એવો તત્વને સમજવાનો અવસર મળ્યો છે, અને પછી એવા તત્વને સમજીને તારે પ્રયોગ કરવાનો છે. પ્રયોગ કરવાનો છે એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એવું સ્વરૂપ તારે અનુભવવાનું છે. તો હવે તું જ્યારે આ તત્વને સમજતો જ નથી તો પછી એવો પ્રયોગ તો ક્યારે કરીશ? અત્યારે આવો અવસર મળ્યો છે, બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, તો હવે નહીં સમજે તો પછી ક્યારે સમજીશ? આ મનુષ્યપણું એમને એમ વિખાણું એટલે વિખાઈ જશે, એટલે છૂટું થઈ જશે, એટલે ચાલી જશે, પછી અવસર નહીં આવે. જો મનુષ્યના ભાવ કાંઈ વારે વારે મળતા નથી, એ એવું મનુષ્યની ગતિ થઈ છે. અને મનુષ્યની ગતિની સાથે જે કાંઈ મળ્યું છે બીજું બધું પણ એનો પણ વિચાર કરવો કે એવા પુણ્યાનુબંધી પુણ્યને કારણે આવા શાસ્ત્રો મળ્યા છે, આવી ગુરુની વાણી મળી છે,
આવા મહાપુરુષોની વાણી પ્રાપ્ત આપણને થઈ છે. આપણા કેવા અહોભાગ્ય કે કુંકુંદાચાર્ય ભગવાન આપણે માટે સિમંદર પ્રભુના સમોસરણમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરીને આવ્યા, અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને આવીને એમણે આ શાસ્ત્રોની રચના કરી, અને એની ઉપર પછી કેટલાય મુનિઓએ ટીકાઓ વગેરે લખી, અને એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાન જેવા આચાર્ય પણ આપણા કાળમાં થયા. 1000 વર્ષ પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાન થયા. અને પછી એ પણ આપણે ન સમજીએ તો એ માટે આપણને ગુરુદેવ મળ્યા કે જેમણે આ બધું આપણને તત્વ સમજાવ્યું. આટલી બધી અનુકૂળતાઓ, આટલા બધા સારા સંયોગો પ્રાપ્ત થયા છે. એને જો અત્યારે જો આ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરી અને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એનો અનુભવ નહીં કરીએ તો પછી ક્યારે કરીશું? આનાથી વધારે ઉત્કૃષ્ટ સંયોગો કેવા હોય કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ અને ગુરુદેવે જેમ કહ્યું છે તેમ પોતાના સ્વરૂપનો સ્પર્શ કરીએ. સ્વરૂપનો અનુભવ, સહાનુભૂતિની વાત તો ગુરુદેવે દરેક પ્રવચનમાં કરી છે કે ભાઈ તું તારા આત્મામાં જા, આત્માની સન્મુખ થા. આ આત્માની સન્મુખ થવાની વાત જે છે એ દરેક પ્રવચનમાં કરી છે. તે છતાંય આપણે કેમ એવો પુરુષાર્થ નથી કરતા? આનાથી વધારે આપણે બીજી કઈ અનુકૂળતાઓ જોઈએ છે, કેવા સંયોગો જોઈએ છે જ્યારે આપણે આ પ્રયોગ કરીએ? ગુરુદેવે અહીંયા એ વાત કરી છે કે ભાઈ આ મનુષ્ય પણ તારું એમને એમ વિખાઈ જશે અને પછી અવસર નહીં મળે. આપણે આગળની ટીકા પણ કરી છે, એના પણ અર્થ લઈએ થોડા. અહીંયા કહે છે કે આ રીતે બંનેમાં, ઉપાયમાં તેમજ ઉપેયમાં જ્ઞાન માત્રનું અનન્યપણું છે, અર્થાત અન્યપણું નથી. જો એ વાતને સમજાવતા અહીંયા કહે છે કે નિર્મળ આનંદનો નાથ પ્રભુ આત્મા છે. એનું સાધકપણું એટલે ઉપાય તે આનંદની પર્યાય છે, અને એનું સાધ્યપણું ઉપેય તે પૂર્ણ આનંદની પર્યાય છે. તો સાધકપણા વખતે પણ આનંદનું વેદન છે, અને પૂર્ણ દશા થાય છે એટલે સાધ્યપણું એ ઉપેય તે પણ પૂર્ણ આનંદની પર્યાય છે. આનંદની અપેક્ષાથી વાત કરી, જ્ઞાનની અપેક્ષાથી તો વાત કરી, પણ અહીંયા આનંદની અપેક્ષાથી વાત કરે છે કે જ્યારે એને સાધકપણું છે ત્યારે પણ એ આનંદની પર્યાય છે, અને સાધ્યપણું છે ત્યારે પણ તે આનંદની, અને સાધ્યપણું છે ત્યારે તો એ પૂર્ણ આનંદની પર્યાય છે. એ બંને રૂપ એકલા જ્ઞાન માત્ર ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્માનું જ ભવન થવાપણું છે. અહીંયા જ્ઞાનની સાથે આનંદની વાત કરી, અને ગુરુદેવ આપણને એમ સમજાવવા માંગે છે કે ભાઈ આ રીતે જ્ઞાનની સાથે બીજા બધા અનંત ગુણોનું આ જ રીતે પરિણમન છે, એટલે એ આત્માનું જ ભવન છે. સાધકપણે પણ ભગવાન આત્મા છે, અને સાધ્યપણે પણ એ જ છે. એ બંને રૂપ એટલા જ્ઞાન માત્ર ચૈતન્ય ચમત્કાર પ્રભુ આત્માના જ છે, ને એવા આત્માનું જ ભવન છે, આત્માનું જ થવાપણું છે. ઉપાય અને ઉપેયમાં બંનેમાં એક આત્મા વસ્તુ જ અનન્ય છે. ઉપાય અને ઉપેય બંનેમાં આત્મા વસ્તુ જ અનન્ય છે, એટલે કે જુદી નથી, અન્ય નથી. ઉપાય જે છે એનાથી આત્મા જુદો નથી, અને ઉપેયથી પણ આત્મા જુદો નથી. એ એક જ વસ્તુ ઉપાય અને ઉપેયમાં અનન્ય છે. પરદ્રવ્ય કે રાગ આદિ વ્યવહારનો વિકલ્પ તેમાં અનન્ય નથી. એટલે શું કે દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ જે બાહ્ય વ્યવહાર છે તે નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. ઉપાય એટલે મોક્ષ માર્ગ, અને ઉપેય એટલે એના ફળ રૂપે પ્રગટ સિદ્ધ દશા. એ બંનેમાં આત્મા જ અનન્ય છે. વચલી ભૂમિકામાં દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને 5 મહાવ્રત આદિ રાગની મંદતાનો ભાવ હોય છે એટલું બતાવવા વ્યવહારની વાત કરી છે. એ વખતે દેવગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા હોય, 5 મહાવ્રત આદિ શુભભાવ હોય, મંદ કસાય હોય, તેથી મંદ કસાય હોય, એટલે એવું બતાવવા એ વ્યવહારની વાત કરી છે. પણ એ નિશ્ચયપણે સાધકપણું કે મોક્ષ માર્ગ છે એમ નથી. એ નિશ્ચયપણે સાધકપણું કે મોક્ષ માર્ગ છે એમ છે જ નહીં. કેમ કે એમાં આત્મા
ધ્રુવ ચૈતન્યનું દળ અનન્ય નથી. એ દેવગુરુ શાસ્ત્રની જે શ્રદ્ધા કે 5 મહાવ્રતના રાગ એ બધાની સાથે આત્માને અનન્યપણું નથી. એ આત્માથી જુદા છે, અન્ય છે. શુદ્ધ ચૈતન્ય વસ્તુમાં થોડી લીનતા, તે રૂપ જે મોક્ષ માર્ગ, થોડી લીનતા અહીંયા એટલા માટે કહી છે કે જે પ્રમાણે દશા છે તે પ્રમાણે છે. પૂર્ણપણે લીનતા તો કેવળ જ્ઞાન થાય છે ત્યારે જ થાય છે. એટલે અહીંયા કહે છે કે થોડી લીનતા તે રૂપ જે મોક્ષ માર્ગ અને પૂર્ણ લીનતા તે રૂપ જે મોક્ષ. પૂર્ણપણે લીનતા થાય એટલે તો મોક્ષ થયો. એ બંને સાધક અને સાધ્ય દશા, ઉપાય અને ઉપેય દશા, એ બંનેમાં જ્ઞાન માત્ર શુદ્ધ ચૈતન્ય વસ્તુ જ અનન્ય અર્થાત એકમેક છે. બાકી સાથે જે શુભભાવ છે એ તો બંધ ભાવ છે, એને આત્મા સાથે અનન્યપણું નથી. સાધકપણાને એ જે બંધ ભાવ છે, શુભભાવ છે, એ તો વિઘ્નરૂપ છે. અને નિર્મળ રત્નત્રય છે તે અમૃતરૂપ છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.